નમસ્કાર. આપણી પાસે દીપકભાઈ જમોડ હિંગોળગઢથી આવી ગયા છે. એમની ગાડીમાં ગેસ ફિટિંગ કરેલું છે અને રિપેરિંગ કરવા માટે ગાડીમાં કંઈક એન્જિનમાં થોડોક અવાજ આવતો હોય એને રિપેર કરી અને એ ભાઈ પાછા ગેસનું જે કંઈ સેટિંગ હોય સેટિંગ મેળવવા માટે આવી ગયા છે. હવે ગેસના સેટિંગમાં તો એવું છે કે ગાડી સ્ટાર્ટ થવામાં, સ્લો ચાલવામાં અને પિકઅપ પકડવામાં જો કમ્પ્લીટ ચાલે તો આપણું ગેસ ફિટિંગ કમ્પ્લીટ કહેવાય. તો અશ્વિનભાઈ કારીગર અહીંયા આવી ગયા છે, મિકેનિકલ. અશ્વિનભાઈ કંઈક ખોલે છે, ગેસનો ડબરો છે, એને કીટ કહેવાય, કીટ. જોઈએ શું કરે છે. તમને કદાચ અંદાજ તો હશે જ કે ગેસ ઉપર ગાડી 1 રૂપિયામાં 1 કિલોમીટર ચાલે અને જ્યારે પેટ્રોલ ઉપર ગાડી હોય ત્યારે 2 રૂપિયામાં 1 કિલોમીટર ચાલે. એટલે કે કિલોમીટરે 1 રૂપિયાનો ફાયદો થાય. તમે 1000 કિલોમીટર ચલાવો તો પેટ્રોલ ઉપર ગાડીને 2000 રૂપિયા જોઈએ, જ્યારે ગેસ ઉપર ચલાવો તો 1000 કિલોમીટર ચલાવવામાં 700 થી 800 રૂપિયામાં 1000 કિલોમીટર ચાલે છે. તો આવો અધધ ફાયદો ગેસ ઉપર થાય છે. આ અત્યારે ગેસ ફિટિંગ છે, એલપીજી ગેસ ફિટિંગ. એમાં નાની નાની સ્પ્રિંગો છે, પડદા છે. દીપકભાઈ આ કેટલી એવરેજ આપે છે એક બાટલા ઉપર, નાના બાટલા ઉપર? 220 ની એવરેજ આપે છે. ગેસ ફિટિંગ અને ગેસ રિપેરિંગ વાળા ભાઈ ગામ દડલી, તાલુકો વિંછિયા, અશ્વિનભાઈ કટેશિયા, ભાવેશભાઈ કટેશિયાના સુપુત્ર, જૂના જોગી એટલે ભાવેશભાઈ કટેશિયા અને એમના જ પુત્ર અશ્વિનભાઈ કટેશિયા. એ પણ બાપ અને દીકરો બંને ગેસ ફિટિંગનું કામ કરે છે. બાપાએ હવે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ, એણે એવા વાહન બનાવવાનું શરૂ કર્યું છે જે નાના અમથા એન્જિન ઉપર બળદ ગાડીમાં સમાયેલું નીણ એટલે કે કડબ કે ખડ એવું ભરી અને લઈ જાવ તો એ ધક 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 કરતું ખેંચે જ જાય એવું વાહન બનાવ્યું છે. અને એવા બનાવવામાં આવે લાગી ગયા છે. અને એ પણ ગેસ ઉપર જ. પેટ્રોલ તો આ એન્જિનો જોતા જ નથી. આ એન્જિનોને પેટ્રોલ જોવા જ નથી મળતું. એન્જિન ભૂલી ગયા છે પેટ્રોલ આવે છે એવું. આ ગાડી તમને દેખાય? આ ગાડીને તો આમાં ટાંકીમાં અંદર આંગળા ગીરી જાય એવું છે. આ ગેસ વાળું છે. આહા, ઓહો, આની ટાંકી તૂટેલી છે, એમાં પેટ્રોલ. આ એન્જિન તો કોઈ જોયું છે. આ તમને બીજું દેખાય. આ જો સામે જ લાલ કલરનો ટીકડો દેખાય છે. એ આ ગાડી છે એ એક બોટલ ઉપર 270 કિલોમીટર આસાનથી ચાલે. આ ગાડી છે એક બોટલ ઉપર, આ નાની બોટલ ઉપર 230 કિલોમીટર આસાનથી ચાલે છે. હવે તમને વિશ્વાસ નહીં આવે ગેસ ઉપર કયા વાહન ચલાવે છે આ લોકો. આ લોકો તો એવું પણ કરી નાખે, પેટ્રોલ વાળી ગાડી હોય, જો ટ્રેક્ટર પેટ્રોલ વાળું આવતું હોત ને તો આ લોકો ટ્રેક્ટર ને પેટ્રોલ પછી ગેસમાં કરી નાખે. આ તમને સામે દેખાય?
વરાજો દેખાય વરાજો, આ વરાજાને પણ એને ગેસ ઉપર કરી નાખ્યું છે. બોલો, આ જો આ દેખાય તો આ ગેસની કીટ છે. જો તમને દેખાય છે ને, કોંક તો બંધ જ છે. અને આ પેટ્રોલ બુલેટ છે. પેટ્રોલ બુલેટ ને પણ એ લોકોએ ગેસ ઉપર ચલાવતું કરી દીધું છે. એટલે કે ગેસ ઉપર આ લોકોએ પેટ્રોલ બુલેટ ને પણ ચલાવે છે. અને આ એક નાની ટાંકી ઉપર બસ 170 કિલોમીટર પેટ્રોલ બુલેટ ને ચલાવે છે. હવે અહીંયા જોઈએ સ્પ્લેન્ડરમાં એ જો કીટનો ડબરો ખોલ્યો, એમાંથી કંઈક આઘું પાછું કર્યું છે. શું કરે છે એ તો રામ જાણે. એ બધી એમની મોનોપોલી હોય, આપણને તો ન કે. કાંઈ વાંધો નહીં, કંઈ ફેરફાર કરવા જેવું લાગે તો આવી જાજો દડલી. અને દડલી ગામમાં શક્તિ કૃપા ઓટો ગેરેજ અને ગેસ રિપેરિંગ અને ગેસ ફિટિંગ. હવે ગેસ ફિટિંગ જ્યારે કરતા હશે ને એનો એક વિડીયો તમને હું આગળ બતાવી દઈશ. અત્યારે તો એક ભાઈ રિપેરિંગમાં જમોડ દીપકભાઈ આવ્યા છે હિંગોળગઢથી, એમનું ગેસ રિપેરિંગનું તમને બતાવું છું. અને ગેસ ફિટિંગનો એક વિડીયો તમને આખા ફિટિંગ કેવી રીતે કરે છે ને, જોકે હું ક્યારેક લાગી જાઉં છું. સમય હોય ને, રવિવાર હોય ત્યારે હું લાગી જાઉં છું. ડીક્યુ ખોલી નાખીએ ને પાના પકડ લઈને છોટે દઈએ. એટલે કોઈને ગેસ ફિટિંગ ગેસ રિપેરિંગ કરવાનું હોય તો જૂના અને જાણીતા એવા ભાવેશભાઈ કટેશિયાનું ગેરેજ શક્તિ કૃપા ઓટો ગેરેજ, ત્યાં આવી જજો. અત્યારે અશ્વિનભાઈ કામે લાગી ગયા છે મિકેનિકલ તરીકે, અને કીટને બરાબરનું સાફ સફાઈ કરી અને કરી નાખ્યું છે. આ લોકોએ લગભગ કોઈ વાહન બાકી નથી મૂક્યા. 2 વ્હીલમાં તો કોઈ વાહન બાકી જ નથી મૂક્યા કે એમાં ગેસ ફિટિંગ ન થાય. બધે જેકી નાખે, એક ડીઝલ બુલેટ સિવાય. લ્યો, સ્ટાર્ટ થઈ ગયું ગેસ ઉપર. પેટ્રોલ ઉપરથી ગેસ ઉપર ચાલુ થઈ ગયું. લો, આટલી વાર લાગી. હવે એને શું કર્યું રામ જાણો. તો એવરેજના બાદશાહ એવા એવરેજ મેળવવામાં, અને જે કાંઈ ગાડી સરખી ન ચાલતી હોય, સ્લોમાં ન ચાલતી હોય, ઉપડવામાં કેવરાવતું હોય, શિયાળામાં પણ પહેલી કે ઉપડે એવું રિપેરિંગ ગેસ ફિટિંગ કરવાવાળા અશ્વિનભાઈ કટેશિયા, એનો મોબાઈલ નંબર હું તમને સ્ક્રીન ઉપર મોકલી દઈશ. તો જે કોઈને જરૂરિયાત હોય, ગાડીમાં રિપેરિંગ કરવું હોય, ગેસ ફિટિંગનું એન્જિન બનાવી નાખે છે, એન્જિન પણ બનાવે છે. એન્જિન માટે પણ અત્યારે ટાઈમ નથી. અત્યારે ગેસવાળાની એટલી બધી શોર્ટેજ છે કે ગેસવાળા જ એન્જિન બનાવવા નથી દેતા. એટલે ગેસ રિપેરિંગ ગાડીમાં અને ગેસ ફિટિંગ કરવાનું હોય તો મળજો. એક વખત ચાલુ કરી લે ત્યાં સુધી આપણે જોઈ લઈએ. વર્ષો જૂના કારીગર 2002 માં પહેલી ગાડી ગેસ ફિટ કરી હતી ભાવેશભાઈ કટેશિયાએ. 2002 થી લઈ અને 2024 એટલે કે 22 વર્ષથી જે ગેસ ફિટિંગનો અનુભવ ધરાવે છે એ ભાવેશભાઈ કટેશિયા અત્યારે હાજર નથી, પણ એમનો દીકરો જે ગેસ ફિટિંગ કરે છે એ અહીંયા ચાલુ છે ગેસ રિપેરિંગનું. તો જે કોઈને ઈચ્છા થાય, જરૂરિયાત હોય તો આવી જજો. ગામ દડલી, તાલુકો વિંછિયા, જિલ્લો રાજકોટ. અને મોબાઈલ નંબર છે, હું તમને એક જ મિનિટ ભાવેશભાઈ કટેશિયાનો મોબાઈલ નંબર બોલું છું. ભાવેશભાઈ કટેશિયા એમનો મોબાઈલ નંબર છે 8160937345. અને આપણે આ ભાઈ અશ્વિન અત્યારે રિપેરિંગ કરે છે, એનો નંબર છે 81 400 70 81.
તો હવે કોઈને એમ થાય, જો અત્યારે ગાડી ગેસ ઉપર જ ચાલે છે, તમે સાંભળી શકતા હશો લેવર વગેરે એકદમ સ્લોમાં ચાલે છે. બંધ કરીને એક વખત ચાલુ કરી જુઓ તો. સરસ, હાલો. જો એક આ બાજુ આવી ગઈ છે ગાડી, એને પણ બધી બાજુ લાઈટું થઈ ગઈ છે. અને આ અહીં તમને દેખાતું હશે જેટલી ગાડી આવે બધી ગેસ વાળી જ આવે છે. આમ ગેસ વાળી દેખાય, આમ ગેસ વાળી દેખાય. અરે આ મોટો ખોડસો હોત ને ગેસ વાળો થઈ ગયો. કાંઈ વાંધો નહીં, સારું. હાલો, આવજો. જે કોઈને જરૂરિયાત હોય, ગામ દડલી, તાલુકો વિંછિયા, જિલ્લો રાજકોટ, નામ કટેશિયા ભાવેશભાઈ અને કટેશિયા અશ્વિનભાઈ.